રામવાળો જે બારવટીયો થઈ ગયો. હા હા હા. એ રામવાળો એ ડુંગરાની અંદર રહેતો. તો ભાઈ મામા કહેતા એમાં કાંઈ ખોટું નથી. પાણી છે ભાઈ એકદમ સ્ટ્રોંગ અને ભાઈ કુદરતી હોય એ કુદરતી જ લાગે. આમ જોઈ. હા હા. ઓર્ગેનિક ભીંડો ભાઈ, એમાં કાંઈ ન ઘટે. આવું ખાય તો કોણ બીમાર પડે એમ મામા? હા ભાઈ, ગામડાની મજા જ કાંઈક અલગ છે. આ જોવો છો તમે, જોવો તમે ખાલી ભાઈ એને, બાકી રિયલ મોજ હે જોવાય લ્યો. આય એને 1 લાખ રૂપિયામાં બળદ માંગ્યા એવડાય. ભાઈ અમે પણ મસ્ત આવી રીતના બેઠા છીએ ટેમ્પામાં, ખૂબ મજા કરીએ છીએ અને જઈએ આગળ. ભાઈ કહેવાય ને 4 વ્હીલર ક્યાંય ન જઈએ કે, અને ટેમ્પાનું તો કેવું છે નાના નાના ટાયર હોય એ બધે જઈ શકે, કારણ કે એની આપણે ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ બહુ ઊંચું હોય છે, તો એ ક્યાંય અડે નહીં અને એ રીતના બધે જઈએ કે. ચકોહર ડુંગરો રામવાળાનું ભોંયરું છે ને. ઓકે, આ જે ડુંગર દેખાય છે ચકોહર છે, રામવાળાનું ભોંયરું એટલે મામા રામવાળો જે બારવટીયો થઈ ગયો. હા હા હા. એ રામવાળો એ ડુંગરાની અંદર રહેતો. ઓકે, મતલબ અંદર એની ગુફા ટાઈપ જ હોય બધું એમ ને. એટલે ગાઈઝ આવું બધું હોય છે. મામા સમજાવતા જાય છે ભાઈ અહીંયા આ ખાંભા તાલુકામાં એવી ઘણી બધી ઐતિહાસિક જગ્યાઓ છે જે કહેવાય ને આપણને જે આ જમાનાના જે બાળકો છે ને એને કંઈ જ ખબર ન હોય, પણ મામાને એ બધા ભાઈ અહીંયા જૂનેથી જ રહે એટલે વાતો પણ સાંભળી હોય અને કોઈક બારવટીયાઓને તો જોયા પણ હોય, એ ટાઈપનું હોય. એટલે મામા આપણને સમજાવતા જાય. અને ભાઈ આપણે તો કોઈ દિવસ એવી જગ્યાએ ન ગયા હોય, ગુફા હોય એ બધી કોઈ જગ્યાએ, પણ મામાને એ બધાને તો કેવું પેલા વાહન ને એવું બધું કંઈ હતું નહીં, એટલે આવી જ બધી મજા કરતા રહેતા હોય કે ભાઈ આજે નવરા જઈએ તો ચાલીને અહીંયા જઈએ, આજે નવરા જઈએ તો ચાલીને અહીંયા જઈએ, એ ટાઈપનું હોય બધું. એટલે મામા આ રસ્તે જે કંઈ ઐતિહાસિક કે રહસ્યમય વસ્તુઓ કે જગ્યાઓ હોય એ આપણને બતાવતા જાય અને આપણે પણ મસ્ત સમજતા જઈએ, એવું છે બધું. હવે જઈએ અને આગળ શું છે શું નહીં બધું બતાવું. બાકી તમે આ રોડ જુઓ જંગલ ખાતાનો કેવો હોય છે, કારણ કે જંગલ ખાતું અલાઉ નથી કરતું કે જંગલમાં રોડ અલાઉ હોય, તો એ ટાઈપના જ રોડ હોય છે જે જંગલમાં પ્રોપર જે કાચા રસ્તા હોય છે ને એ ટાઈપના હું બતાવું તમને. ગાઈઝ હાલ અમે અહીંયા ટેમ્પો પાર્ક કરી દીધો છે, આ કોઈ બીજા ભાઈનો છે, અને ભાઈ અમે આવી ગયા છીએ અહીંયા પાણી પીવા માટે. આજે મામા ધમી રહ્યા છે ને ડંકી ત્યાં, કારણ કે ભાઈ મામાનું કહેવાનું એવું છે કે એ પાણી જે છે ને આટલું આમ કડક હોય છે ને કે આપણા ફિલ્ટરને પણ ફીકું પાડે, એ ટાઈપનું પાણી છે. કેમ તાર હર્ષી કે સાંભી એકી કે ઈ જે મામા હે એવું છે, પેલા હતું એવું જ છે કે? તો કાંઈ નહીં, આપણે પણ ટેસ્ટ કરીએ. જોવો જો હર્ષિકેશ ભાઈ, આ બધા અહીંયાના ગામડે રહેતા હોય એને થોડું કાંઈ શીખવાડવું પડે. અને ભાઈ આજુબાજુમાં ક્યાંય એવું કઈ ખેતર બેતર નથી કે ભાઈ આ બધું કહેવાય ને જંગલવાળાએ જ, જંગલ ખાતાવાળાએ જ કર્યું હોય. આ જે નાનો એવો અવેડો કર્યો છે ને અહીંયા, મતલબ જંગલી પ્રાણીઓ કે જંગલી કંઈક આવતું હોય ને અહીંયા આવીને પાણી પી શકે એ ટાઈપ જ કંઈક કર્યું હોય છે. કેવું છે હર્ષિકેશ પાણી? હે મસ્ત. તો ગાઈઝ આપણે પણ પી લઈએ. તો ભાઈ મામા કહેતા એમાં કાંઈ ખોટું નથી. પાણી છે ભાઈ એકદમ સ્ટ્રોંગ, આમ કહેવાય ને કે આમ પ્યોર કંઈક અલગ જ ભાતનું એ ટાઈપનું પાણી છે કંઈક. અને આવી રીતના ભાઈ પહેલી વાર પીધું છે અને ખૂબ મજા કે મસ્ત લાગ્યું છે અમને. તો ગાઈઝ હવે ઘરે જઈએ અને ઘરે પણ મસ્ત પાઉંભાજીનો પ્રોગ્રામ છે, જોઈએ. ખાઈ પીને મજાક મસ્તી કરતા રહીએ. અને ભાઈ કુદરતી હોય એ કુદરતી જ લાગે, આમ લાગે ને કે અલગ જ લેવલનું. આપણે મને અત્યારે કેવું ફીલ થાય છે ખબર મિત્રો, કે આપણે જે નાનપણમાં જે આ કુદરતી દ્રશ્ય જોઈને એવું ફીલ થાય છે કે જે નાનપણમાં આપણે કહેવાય ને કે કુદરતી દ્રશ્ય બનાવતા ખબર હોય તો તમને, એ ટાઈપનું મને ફીલ થાય છે. બતાવું તમને, જુઓ હવે તમે, લાગે છે ને સેમ એ ટાઈપનું, કે આ ટાઈપનું કંઈક સીન બનાવતા, એક રોડ હોય, બે ઝાડ હોય અને પાછળ સૂર્ય હોય, આથમતો હોય એ ટાઈપનો. અને ગાઈઝ મામાએ લગાડી દીધા હતા કામ પર, જોવો છો તમે, દેશી નળિયા લેવા માટે મોકલા હતા. એ બે તો લઈ આવ્યા છે. હર્ષિકેશ હજી અહીંયા ગોતે છે. હાલે હર્ષિકેશ, હર્ષિકેશ લઈને આવે પછી નીકળીએ અમે.
તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને મામા બેઠા છે. જોવો જો. ઓ મામા. મામા એક પેડ્યું છે, બબડ્યું છે, શું છે, દીપડું છે. તો મિત્રો હવે આવી ગયા છીએ આપણે મામાની વાડીએ અને ભાઈ આ મામાનું ફાર્મ છે જ્યાં મામા બધું પોતે જ શાકભાજી વાવે અને આ બધું મામાનું ને એનું જ છે વાડી ને એવું બધું. હું વાવ્યું છે મામા અહીંયા? રીંગણી છે, સીભડા છે, હા હા સોળી છે, હા હા હા. તુરિયા છે, ગુવાર. તો ભાઈ આખી પટ્ટીમાં એવું છે આંબા હોતન રોઈપા છે અને એમાં કાંઈ ન ઘટે ભાઈ. અને મામાની ભાઈ ગામડે રહેતા હોય ને ભાઈ થોડું શાકભાજીને ક્યાંય લેવા જવું પડે. આવી રીતના જ બધું ભાઈ ઉગાડીને મસ્ત ખાધા કરે અને ભાઈ હેલ્ધી રહ્યા કરે. આ જોવો મામાનું શરીર ભાઈ આમ જોઈ. હા હા ઓર્ગેનિક ભીંડો ભાઈ, એમાં કાંઈ ન ઘટે. આવું ખાય તો કોણ બીમાર પડે એમ મામા? હા બધું આમ નેચરલ બધું આમ કહેવાય ને કે કાંઈ દવા બવા કાંઈ નહીં, બધું આમ પ્યોર એકદમ ઈ ટાઈપનું ભાઈ છે. આ બધો ગુવાર છે અને ભાઈ આપણને તો આમાં કઈ ખબર ન પડે પણ મામા કે એમ આપણે તમને બતાવતા રહીએ. જો આંબા બાંબા બધું મામા રોપી દીધું એમ. હા આ બધા મગ આવી ગયા અહીંયાથી. આવી રીતના બધું જ વાવ્યું છે મામાએ ને ભાઈ આવી રીતના બધું હેલ્ધી ખાધા કરે ને ભાઈ હંમેશા હેલ્ધી રહે મામા ને બધા ગામડે રહે બધા અને ભાઈ કોઈને કાંઈ ન થાય એવી ભગવાનને પ્રાર્થના છે આપણી. તો આમને મજા કરતા રહીએ બધા. અને આપણે પણ આજે શું કહેવાય કાલે તો આપણે સુરત નીકળી જવાનું મેં કીધું આજે પણ આપણે વાડીએ આંટો મારી આવીએ. આ છે તુરિયાનો વેલો ને એવું બધું ભાઈ ઓર્ગેનિક છે. અને ભાઈ જો મામાની ઉઘાડા પઈ ગયા ભાઈ. આપણે તો આમ કહેવાય ને કે ઘડી કઈ ન હાલીએ કે 2-3 ડગલાય ન હાલીએ કે પણ આ બધું મામાના પગ ને બધું ભાઈ આવી રીતના હાલીને તડકામાં થઈ ગયું હોય લાકડા જેવું એટલે આવું બધું હોય. જો હા હા આમ તો જો આ મગને ફાલે કેટલી હોય. આ બધું ઓર્ગેનિક મામા. આમ તો જોવો ખાલી આ ભીંડો છે પછી આ મગ ને ચોળી ને બધું એવું બધું લાગે છે. મને તો કઈ ખબર ન પડે ભાઈ આમાં કયું છોડ કેનું હોય પણ મામા બતાવે એમ તમને હું બતાવતો રહું. અહીંયા બીજા મામા આવ્યા છે જો ઢાંડા ગાડી લઈને મતલબ બળદ ગાડું લઈને વઢિયારા. ઓ ભાઈ દેશી પ્યોર. અને ભાઈ વ્યૂ તમે ખાલી જુઓ કેવો લાગે છે ને એક નંબર. આવું બધું ભાઈ ક્યારેક જ જોવા મળે. અને ભાઈ આ બધું પાણીનું ને એવું કર્યું છે મેં ટપક સિંચાઈ પદ્ધતિ કરી છે એકદમ સ્પેશિયલ. મામાના વઢિયારા બતાવું તમને એમાં કાંઈ ન ઘટે ભાઈ. આમ કહેવાય ને નેચરલ આમ એકદમ. આ જુઓ તમે ખાલી કેમ બાકી ભાઈ ગામડાની મજા જ ક્યાંક અલગ છે. આ જોવો તમે. હા હા મામા ડમોરી ઉડાડતા હો તમે તો હે ભાઈ જોવો આમ રિયલ વઢિયારા હો ભાઈ આગળ. હા હું વાત કરો એમ. હા જોવો ભાઈ જોવો તમે ખાલી ભાઈ એને બાકી રિયલ મોજ હે જોવાઈ લ્યો. આય ભાઈ કાંઈ ન ઘટે હોય એમાં. એટલે ભાઈ અહીંયા બધું કહેવાય ને નેચરલ બધું આમ પઢાવેલા ઢાંડા હોય ને ઈ ટાઈપના બધા બળદ હોય અને ભાઈ આમ કાંઈ ન ઘટે. જોજો તમે. ને ભાઈ સિનય કંઈક એવા આવે છે ને અત્યારે આઈથમાના. એટલે ભાઈ મામાનું ને એનું ભાઈ આવું મસ્ત જીવન છે અને મસ્ત મજા કરતા રહી અને ભાઈ હંમેશા હેલ્ધી રહી. હે જોઈ લ્યો. આય મામા કે પાછું એકવાર સીન લઈ લે ભાણા. આમ જોવો ખાલી તમે. જો હા જો ભાઈ આવું ભાઈ ગમે એટલા રૂપિયા ખર્ચીએ ને તો ભાઈ કોઈ દી જોવા ન મળે. એટલે આવું ભાઈ ભાગ્ય હોય ને તો જોવા મળે. અને ભાઈ ખૂબ આવી રીતના આમ કહેવાય ને નેચરલ જે બધું હોય ને એ ટાઈપનું મામાને બધા અહીંયા ફીલ કરતા હોય છે. આપણે તો ભાઈ અહીંયા બધું કેમિકલ ને બધાથી આવે બધું એવું બધું ખાતા હોઈએ પણ આ બધું એકદમ નેચરલ પોતાનું જ શાકભાજી પોતાનું જ બધું બનાવેલું પોતાનું જ બધું ઓર્ગેનિક ટાઈપ એ ટાઈપનું હોય છે. હવે જઈએ અહીંયા આમ જોઈ લ્યો. આય એકલા મજા કરતા જાય દોડાવતા જાય ને આય હવે જાય છે મામા ઘરે કારણ કે ઘરે પણ બધું નિરણ બિરણ ને બધું લઈને જવાનું હોય એટલે આ ટાઈપનું બધું હોય છે. અને ભાઈ
ખૂબ મજા કરી, મામાની વાડીએ આવ્યા અને બધું જોયું એટલે ખૂબ સારું પણ લાગ્યું કે ભાઈ મામાનું જીવન કંઈક આમ અતરંગી જ છે, આમ મસ્ત મજાનું. અને આ ભાઈ એનો ઓરડો જોવો જો, બધું આમ દેશી ટાઈપ હો, દેશી બાર હાંક ને દેશી દરવાજા અને રજવાડી ટાઈપ, એમાં કાંઈ ન ઘટે એ ટાઈપનું છે ભાઈ. ભાત બનાવવાનો છે મમ્મા એમ? એટલે ભાઈ નાનો એવો સ્વિમિંગ પુલ પણ બનાવવાનું કહે છે ને મામા કહે છે એટલે બનાવશે પણ ભાઈ એમાં કાંઈ ન ઘટે. જોવો જો આ બધું આમ કહેવાય ને આમ બધું આમ મામાને આ તો ખાલી વાડીએ જ આવું બનાવ્યું છે કે ભાઈ અહીંયા આવ્યો હોય તો મજા મજા આવી જ આવી જોઈએ એ રીતના. જોવો છો તમે બધું જૂનવાણી બાર હાંક અને દરવાજા અને હાય જુઓ ખાલી. મમ્મા મજા આવી ગઈ હો પણ વાડીએ આવીને બધું જોઈને. તો ભાઈ આવું બધું છે, હેલ્ધી બધું મસ્ત મામાને બધા ખાતા હોય છે, ખૂબ મજા આવી એ બધું જોઈ. તો ગાઈઝ ગાડી છે આડી મામાની લઈ લે છે રિવર્સ, અમે પણ અહીંયાથી નીકળી જઈએ. બાકી ભાઈ આજે અને ભાઈ આજે જીવન જીવવું હોય ને તો ભાઈ સ્પેશિયલ કહેવાય ને કે કોઈથી રૂપિયા દઈને કે એવી રીતના ન આવે, આમ સ્પેશિયલ ગામડે આવીને જ આ બધું ફીલ થાય ને પ્રોપર બધું થાય એ ટાઈપના જીવન હોય છે અહીંયા. તો હાલો મામા. તો ભાઈ મામાની ગાડી લઈ લે એટલે આપણે નીકળી જઈએ. અને જોવો જો આવું બધું મસ્ત જીવન છે ભાઈ અહીંયા. હાલો સુજલ ટાટા. અને ગાઈઝ આ જોવો જો ઘરના આંબાની કેરીઓ ભાઈ, હવે આવી ઝૂલતી કેરીઓ તો ભાઈ કદાચ આમ કહેવાય ને ભાગ્યે જ કોકને દેખાય. એટલે ભાઈ મામાને એ બધું ભાઈ આમ કહેવાય ને કે કેરીઓ કે કાંઈ ફ્રૂટ્સ કે કાંઈ શાકભાજી કાંઈ ખરીદવું ન પડે ભાઈ, આવી રીતના બધું મળી જ જાય એમને. અને ભાઈ બધું ઓર્ગેનિક એમ કે કહેવાય ને કે આમ કંઈક કેમિકલ કે કોઈક દવા બવા નાખીને આ બધું ઉગાડ્યું હોય ને આ બધી કેરીઓન બેરીઓન પકાવતા એવું નહીં ભાઈ, પ્યોર નેચરલ એમ પ્યોર નેચરલ એ ટાઈપનું ભાઈ હોતા હોય છે મામાને. અને અહીંયા છે ભાઈ નાનો એવો બગીચો બતાવું તમને, આ જોજો આ બધો આખો બગીચો છે આંબાનો. એટલે આવી રીતના ભાઈ બધું ઓર્ગેનિક ટાઈપનું હોય છે બગીચા ને એમાં કાંઈ ન ઘટે. અને ભાઈ હવે આપણે પણ જઈએ ઘરે, કારણ કે ઘરેથી ફોન આવી ગયો છે કે ભાઈ જમવાનું બની ગયું છે. અને ગાઈઝ તમે અત્યારે આંજવાળું જોવો છો, તમે આંજવાળું તમે મને કોમેન્ટ કરીને જણાવો કેટલા વાગ્યા હશે. ચાલો પહેલાં મને તમે કોમેન્ટ કરીને જણાવો, પછી હું તમને કહું કે અહીંયા અત્યારે કેટલા વાગ્યા છે. તો ગાઈઝ અત્યારે છે ને ઓલમોસ્ટ આ જોવો છો 7:30. સુરતમાં 7:30 જેવું થયું ને એટલે ભરપૂર અંધારું થઈ ગયું હોય છે. અને ભાઈ અહીંયા દિવસ જેવું અંજવાળું છે, દિવસ જેવું આમ આ જોવો છો તમે. તમને લાગે છે જરી કઈ કે 7:15 કે 7:30 જેવું થયું હોય છે એવું? જોવો છો આ ટાઈપના સીન છે ભાઈ. અને આ છે ભાઈ મામાનું ગામ. જો મામા જોરિયા હજી અહીંયા જ પૈગા છે મામા. જોજો કે ભાઈ તમારો ટેમ્પો ન પોગી કે ભાઈ કાયદેસર દોડાવે છે હો. અને ભાઈ અને આજે બળદ મેં તમને બતાવ્યા ને ભાઈ એના મામાની પાસેથી સ્પેશિયલ ગાડી રોડ પર મૂકીને વાડીએ આવ્યા હતા બે ભાઈઓ. એને 1 લાખ રૂપિયામાં બળદ માંગ્યા એવડાએ. આખા બળદનો ભાવ ભાઈ અમે 1 લાખ રૂપિયા આપીએ, તમે અમને બળદ આપો એમ. પણ ભાઈ મામાએ એને ચોખ્ખી ના પાડી દીધી, કારણ કે ભાઈ આવા બળદ ભાઈ તમે આમ ગોતવા જાવ ને લગભગ 3-4 વર્ષ ગોતો ને તોય ન મળે. ને ભાઈ આ તો હાથે પઢાવેલા છે એને. તો ભાઈ હવે આવી ગયા છીએ ઘરે અને બધા બેઠા છે મસ્ત. જોવો છો ભાઈ આવું જીવન છે ભાઈ, ફેમિલી એક સાથે એમ, એમાં કાંઈ ન ઘટે. હા મામી તમે ઊભા છો જો તમે બેઠા નથી. આવું છે બધું જોવો છો. અને અહીંયા ભાઈ રામનો વિડીયો કોલ શરૂ છે, શોભાને સાથે મમ્મી વાત કરે છે. હું કેવું યશવંતજી? બસ મજા. શોભા અહીંયા બાકી હતી તેને વિડીયો કોલમાં બતાવી દીધી.